નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લક્ષ્યવે 2.0 યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો મિત્રો, આજે આપણે વાત કરીશું જીઆરડીની નવી આવેલી બમ્પર ભરતી વિશે। માત્ર ધોરણ 3 પાસ કરેલું હોય તો પણ તમે આમાં અરજી કરી શકશો। તો મિત્રો, વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો, જેથી કરીને તમને આ ભરતીની સંપૂર્ણ માહિતી આ એક જ વિડીયોમાં મળી રહે। મિત્રો, આજના વિડીયોમાં આપણે શું જોવાના છીએ તેની પર એક નજર કરીએ તો કુલ જગ્યાઓની માહિતી, જરૂરી લાયકાત, અરજી કરવાની રીત, મહત્ત્વની તારીખો અને શારીરિક કસોટી શું રાખવામાં આવેલી છે તેની સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોમાં કરવાના છીએ। તો મિત્રો, તમે આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને આવી જ ભરતીની અવનવી માહિતી સૌથી પહેલાં મળતી રહે। તો મિત્રો, આ ભરતીની વિગતે વાત કરીએ તો આ ભરતી જીઆરડી એટલે કે ગ્રામ રક્ષક દળ અને એસઆરડી એટલે કે સાગર રક્ષક દળ અંતર્ગત બહાર પાડવામાં આવેલી છે। સુરત ગ્રામ્યના અલગ અલગ 16 પોલીસ સ્ટેશન અંતર્ગત આ ભરતી રહેવાની છે। તો મિત્રો, ખાલી જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓફલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી છે। હવે મિત્રો, જાણી લઈએ આમાં કોણ અરજી કરી શકશે, એટલે કે તમારી લાયકાત શું માંગવામાં આવેલી છે। તો જે ઉમેદવાર 3 પાસ હશે તે આમાં અરજી કરી શકશે। 20 થી 50 વર્ષની ઓછામાં ઓછી તમે 20 થી 50 વર્ષની વચ્ચે ઉંમર મર્યાદા ધરાવતા હોવા જોઈએ અને જે પોલીસ સ્ટેશન વિસ્તારમાં અરજી કરવા માગો છો ત્યાંના જ તમે રહીશ હોવા જોઈએ અને શારીરિક ક્ષમતા ધરાવતા હોવા જરૂરી છે। હવે મિત્રો, સુરત શહેરમાં આવેલી અલગ અલગ પોલીસ સ્ટેશન ખાતેની જગ્યાઓની વિગતે વાત કરીએ તો બારડોલી ટાઉનમાં 9 પુરુષ, બારડોલી રૂરલ જીઆરડીમાં 13 પુરુષ અને 4 મહિલા, પલસાણામાં 31 પુરુષ અને 2 મહિલા, મહુવામાં 11 પુરુષ અને 2 મહિલા, માંગરોળમાં 11 પુરુષ, કોસંબામાં 12 પુરુષ અને 3 મહિલા, પોલાદમાં 24 પુરુષ અને 4 મહિલાની ભરતી આવેલી છે। જ્યારે ટીમ પોલીસ સ્ટેશન ખાતે 13 પુરુષ, ઓલપાડ જીઆરડીમાં 49 પુરુષ, ઓલપાડ એસઆરડીમાં 34 પુરુષ, કડોદરામાં 19 પુરુષ અને 1 મહિલા, કામરેજમાં 30 પુરુષ અને 3 મહિલા, માંડવીમાં 29 પુરુષ અને 1 મહિલા, ઝંખવાવમાં 4 પુરુષ અને ઉમરપાડામાં 14 પુરુષ અને 1 મહિલા, તડકેશ્વરમાં 42 પુરુષની જગ્યાઓ આવેલી છે। હવે મિત્રો, જાણીશું અરજી કેવી રીતે કરવી। આ પ્રક્રિયા ઓફલાઈન રહેવાની છે। જે તે સંબંધિત પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ તમારે જવાનું રહેશે। ત્યાંથી અરજી ફોર્મ મેળવી તમામ વિગતો ભરવાની રહેશે અને જરૂરી ડોક્યુમેન્ટ્સ જોડી તે જ પોલીસ સ્ટેશનમાં તમારે તે ફોર્મ સબમિટ કરી દેવાનું રહેશે। હવે મિત્રો, આ મહત્ત્વની તારીખો ખાસ નોંધી લેજો। 28/8/2026થી ફોર્મ ભરવાની શરૂઆત થઈ જશે અને 5/9/2026 ફોર્મ પરત કરવાની છેલ્લી તારીખ રાખવામાં આવેલી છે। તો મિત્રો, 28/8થી 5/9 સુધીમાં ફોર્મ જમા કરાવી દેવું ફરજિયાત રાખવામાં આવેલું છે। તો આ છેલ્લી તારીખની રાહ જોયા વગર વહેલી તકે તમે ફોર્મ જમા કરાવી દેજો। આગળ મિત્રો, શારીરિક કસોટીની માહિતીની વાત કરીએ તો તારીખ 11/9/2026 અને સમય સવારે 7 વાગ્યે પોલીસ હેડક્વાર્ટર, સયાણ રોડ, ધુલડી, સુરત ખાતે તમારે શારીરિક કસોટી આપવા જવાનું રહેશે। ઉમેદવારોએ શારીરિક કસોટી પોતાના સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે। તો મિત્રો, આ તારીખ ખાસ નોંધી લેજો। ફોર્મ પરત કર્યા બાદ તારીખ 11/9/2026ને સવારે 7 વાગ્યે તમારે શારીરિક કસોટી માટે હાજર રહેવાનું રહેશે। તો મિત્રો, આવી જ સરકારી અને પ્રાઇવેટ ભરતીની અવનવી માહિતી જાણવા માટે આપણી યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો।
અને મિત્રો નવી અપડેટ મટીરિયલ મેળવવા માટે આપણી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલમાં અત્યારે જોડાઈ જાઓ. ચેનલની લિંક વિડીયોની નીચે કમેન્ટ બોક્સમાં આપવામાં આવેલી છે. તો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને મિત્રો વિડીયોની નીચે આપેલા હાઈપના બટનને ક્લિક કરી વિડીયોને સ્કોર અવશ્ય આપી દેજો, જેથી કરીને તમને આવી જ સરકારી અને પ્રાઇવેટ ભરતીની અવનવી માહિતી મળતી રહે. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.